ચાણસ્મા ખાતે અખાત્રીજના હળોતરાનું મુહૂર્ત. ખેડૂતોએ સારા વરસાદ અને સમૃદ્ધ પાક માટે કરી પ્રાર્થના. સમગ્ર દેશમાં અખાત્રીજના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં વાવણીનું મુહૂર્ત કરતા હોય છે. ચાણસ્મા ખાતે સાંઈબાબાના મંદિર સામે હળોતરાનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સવારે 6 વાગ્યાથી 37 વાગ્યા દરમિયાન યોજાયેલા હળોતરામાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ હાજરી આપી હતી. પરંપરા મુજબ વાવણી પહેલા શુભ સુગંધરૂપ હળોતરાનું મુહૂર્ત રાખવામાં આવે છે. આ પ્રસંગે ચાણસ્માના ખેડૂતોએ વિધિવત પૂજા અર્ચના કરી અને આવનાર વર્ષમાં સારો વરસાદ વરસે, ખેતીમાં સમૃદ્ધ પાક થાય તેમજ ખેડૂતોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. મુહૂર્ત ઉગમણા દરવાજા બહાર રાખવામાં આવ્યું હતું, જ્યાં લોકોએ ભક્તિભાવપૂર્વક પૂજન કરી ધાર્મિક માહોલ સર્જ્યો હતો. ગામમાં કાર્યક્રમને લઈ આનંદ અને આશાવાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ખેડૂતો માટે હળોતરાનું મુહૂર્ત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે આવનારી ખેતી સિઝનની શરૂઆતનો સંકેત આપે છે. આજે અખાત્રીના શુભ દિવસે અને મહાદેવજીનો વાર એવો સોમવારના દિવસે અમારા ચાણસ્માના બ્રાહ્મણો દ્વારા આજે હળોતરાનું મુહૂર્ત કાઢેલું. એ દિવસ આજે અમે બધા ચાણસ્મામાં અત્યારે તો ટ્રેક્ટરો આવી ગયા છે અને ટ્રેક્ટરો લઈને ચાણસ્માના કેટલાય ખેડૂતો આજે અહીંયા હળોતરા કરવા આવ્યા છે. પહેલાંની પરંપરા મુજબ ચાણસ્માની અંદર પહેલાં બળદગાડો હતો, ભોર હતો, ભેંસો ગાયો હતી, બળદ હતા અને એટલું ભર્યું ગામ હતું અને આપણને લાગે કે ગામની અંદર કંઈક ખેતી થઈ રહી છે. ધીરે ધીરે બધા નોકરી અથવા ધંધા અર્થે બહાર જવા લાગ્યા, ખેતી ધીરે ધીરે ભાગવા લાગી, ટ્રેક્ટરો આવી ગયા અને એ રીતે પણ અમારી પરંપરા ચાલુ છે. અને આજે અમે બધા ખેડૂતો અહીંયા એનું હળોતરાનું મુહૂર્ત કરવા આવ્યા છીએ. અક્ષય તૃતીયાંશ કહેવાય છે આજનું શુભ મુહૂર્ત. એ ખેતીને ભગવાન ખૂબ બધાને ધન્યદાન આપે, ભર્યા ભંડારો રાખે એવા ભગવાનને અમે વિનંતી કરીએ છીએ. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન.